કહેવાય છે સૈનિકો ભૂલાવી ન દો ત્યાં સુધી તેઓ મરતા નથી। વર્ષ 1965માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું। ભારતીય વાયુસેનાનું વિમાન પાકિસ્તાની આર્મીએ તોડી પાડ્યું। સ્ક્વોડ્રન લીડર કક્ષાના અધિકારી વિમાન ઉડાવી રહેલા હતા, જેને પાકિસ્તાની આર્મીએ યુદ્ધ કેદી તરીકે પકડ્યા। થોડા સમય પછી ફિલ્ડ માર્શલ કરિયપ્પાને પાકિસ્તાની સરમુખત્યાર રાષ્ટ્રપતિ અને પૂર્વ સૈન્ય અધ્યક્ષ અયુબ ખાનનો ફોન આવ્યો। અયુબ ખાન કહ્યું, ફિલ્ડ માર્શલ કરિયપ્પા, તમારો દીકરો કે.સી. કરિયપ્પા પાકિસ્તાનની જેલમાં યુદ્ધ કેદી છે। હું એને તરત છોડી મૂકવા તૈયાર છું। ફિલ્ડ માર્શલ કરિયપ્પાએ કહ્યું કે પ્રેસિડેન્ટ ખાન, એ અત્યારે મારો દીકરો નથી, ભારતીય વાયુસેનાનો લડવૈયો છે, માટે બીજા યુદ્ધ કેદીઓ સાથે થાય એવું જ વર્તન તેમની સાથે કરજો। કોઈ ખાસ સુવિધા આપવાની જરૂર નથી। જ્યારે બધા કેદીઓ છૂટે ત્યારે જ એમને છોડજો। અયુબ ખાન બ્રિટિશ હિન્દની સેનામાં કરિયપ્પાની નીચે જુનિયર ફરજ બજાવી ચૂકેલા હતા। કર્તવ્યનિષ્ઠ ફરજ, શરાફત, પરાક્રમી, શુભ શરૂઆત વાર્તા કે જેમાં રાષ્ટ્ર સેવામાં સર્વપ્રથમ જોવા મળે છે। આ વાર્તામાં લાગવેગની સત્તાનો દુરુપયોગ નથી થતો। સબસ્ક્રાઇબ એટ નીરવ મંદિર ચેનલ।